ધમડકા ખાતે 65 દંપતીના સમૂહ લગ્નોત્સવ માટે ખાસ બેઠક યોજવામાં આવી હતી। ધમડકા ખાતે સ્વર્ગસ્થ વેલુભા કાથડજી જાડેજા પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ અંગે જાણકારી આપવા ખાસ બેઠક યોજાઈ હતી। આવનારી તારીખ 20/2/2026ના રોજ સમગ્ર ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે। મુખ્ય દાતા તરીકે જાડેજા પ્રવીણસિંહ મહિપતસિંહ અને તેમના પરિવાર દ્વારા 65 દંપતીના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે। દરેક દંપતીને કરિયાવર અને કન્યાદાન રૂપે દાગીના, ફર્નિચર, સોફા સેટ, પલંગ સહિત જરૂરી ઘર વપરાશની સામગ્રી આપવામાં આવશે। આ સમૂહ લગ્નોત્સવની વિશેષતા એ છે કે સામાન્ય પરિવારોને કોઈ આર્થિક બોજા વિના સંતાનોના લગ્ન કરવાની તક મળે। વધતી મોંઘવારી વચ્ચે આ પ્રકારનું સામાજિક યોગદાન પ્રશંસનીય ગણાઈ રહ્યું છે। બેઠકમાં સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમાં પ્રમુખ તથા રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા સહિત વિવિધ તાલુકા અને શહેર એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ દાતા પરિવારના સમાજહિતના કાર્યને બિરદાવ્યું અને શુભેચ્છાઓ પાઠવી। સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ બિરાણા, ભચાઉ, કચ્છ।